દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એક આપણા નવા વિડીયોમાં। તો ભાઈ અત્યારે છે ને સવારના 8 વાગ્યા છે ને આજે આપણે છે ને જવાનું છે અમરેલી, કારણ કે આપણે જે આ ગાડી લીધી ને ભાઈ એને 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે આનું છે ને રીપાર્સિંગ કરાવવાનું છે, તો એ પાર્સિંગ કરાવવા માટે આપણે અમરેલી જવું પડશે, બરોબર? તો ચાલો હું તમને દેખાડીશ કે આપણે અમરેલી જઈને આ પાર્સિંગ કેવી રીતના થાય છે, કારણ કે હમણાં છે ને ભાઈ મને 2 એવા ગાડીવાળા મિત્રોએ મને એવું કીધું કે ત્યાં અમરેલીમાં પાર્સિંગ કરવાની જે સિસ્ટમ છે ને ભાઈ હવે બહુ અઘરી થઈ ગઈ છે। એ કાંઈક મશીન ઉપર ચડાવે છે અને એનાથી આપણી ગાડીને છે ને ભાઈ ડેમેજ પણ થાય છે। હવે આપણે આ બધી વસ્તુ સાંભળેલી છે, ખુદ એક્સપિરિયન્સ તો કર્યું નથી, એટલે થોડુંક મને ટેન્શન એ થાય છે કે કદાચ આપણી ગાડીમાં કાંઈ આવું નુકસાન ન થાય, પણ કાંઈ નહીં, હવે પાર્સિંગ તો કરાવવું પડશે। પાર્સિંગ વગર તો ગાડી ચલાવાય નહીં ભાઈ, નહીં તો રોડ ઉપર છે ને ગાડી આપણી ઇલીગલ થઈ જાય, બરોબર? તો ચાલો હવે જઈએ આપણે ને હું તમને દેખાડીશ ને હું ખુદ અનુભવ કરીશ કે કેવી રીતે પાર્સિંગ થાય છે। તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો। પોણી કલાકની અંદર છે ને ભાઈ આપણે જાફરાબાદથી છે ને રાજુલા આવી ગયા। એની અંદર છે ને 10 થી 15 મિનિટ છે ને આપણે ડીઝલ પંપે ડીઝલ પુરાવ્યું, એમાં લાગી ગઈ, બરોબર? તો જોવાનું એ છે કે રાજુલાથી અમરેલી પહોંચતા કેટલો ટાઈમ લાગે છે, કેમ કે એટલો હદ રસ્તો ખરાબ છે ને ભાઈ કે જે અમરેલીથી રાજુલા, રાજુલાથી અમરેલી ડેલી જે અપડાઉન કરતા હશે ને ભાઈ એમને ખબર હશે કે આના ઉપર કેમ અવર જવર થતી હશે। એટલો હદ રસ્તો ખરાબ છે ભાઈ, તમે વિચાર કરો, હું તો હજી છે ને રાજુલાથી 5 થી 10 કિલોમીટર જ આગળ હાલ્યો છું, ત્યાં મને છે ને કંટાળો કે આમાં આગળ પહોંચશું કેમ હજી। ક્યાંક ક્યાંક થોડોક રસ્તો સારો આવી જાય, પણ પાછી તમારે છે ને ખરાબ રસ્તો આવી ને તમારી એવરેજ પાછી તૂટી જાય, ગાડી પાછી છે ને આવ ધીમી થઈ જાય। જો ભાઈ છે કે નહીં કેટલો ખરાબ રસ્તો, તમને ખોટું લાગતું હોય ને ભાઈ તો એક દિવસ સમય કાઢી ને રાજુલાથી અમરેલી જાઓ ને અમરેલીથી રાજુલા આવી જાઓ, પછી તમે કહેજો મારી વાત સાચી છે કે ખોટી। તો ભાઈ અત્યારે છે ને પછડાતા ભટકાતા આપણે સાવરકુંડલા બાયપાસ રસ્તા ઉપર છે ને આગળ છે ને ફાટક બંધ છે ને આમથી ટ્રેન આવે છે, દેખાતી નથી પણ અવાજ આવે છે કે આવતી હોય એમ। આપણી ગાડી ભાઈ ટ્રેન આવી ને વહી ગઈ મારે ફોન આવ્યું ને એમાં ટ્રેને જતી રહી, કાંઈ નહીં, ચાલો ફાટક તો ખુલે છે ને, નીકળીએ આગળ। તો ભાઈ આપણે છે ને અત્યારે અમરેલી પહોંચી ગયા। હવે અહીંથી અમરેલીથી છે ને ભાઈ ઈશ્વરિયા કરીને ગામ છે, ત્યાં જવાનું છે, એ અહીંથી 3-4 કિલોમીટર છે। હવે ત્યાં જઈને આપણે ઓટો એડવાઇઝરને કોલ કરશું, પછી જોશું શું પ્રોસેસ થાય છે આગળની, તો તમે જોતા રહ્યો। તો ભાઈ અત્યારે છે ને આપણે પહોંચી ગયા છે જ્યાં પાર્સિંગ કરાવવાનું છે ને, ત્યાં ગાડી આપણે રાખી દીધી છે, પહેલો કદાચ આપણો જ વારો છે ને આ એ છે જ્યાં પાર્સિંગ થાય છે। અહીંયા આવતા જ પહેલાં એક મેટ્રો તો છે ને ભાઈ આપણે પીળા પટ્ટાની થઈ છે, જોઈએ શું થાય એને દરવાજામાં મારવા છે પીળા પટ્ટા, પણ આપણે દરવાજામાં નથી મારવા, આખી ગાડીનો શો ખરાબ થઈ જાય યાર પીળા પટ્ટા દરવાજામાં મારી તો। આમાં થોડું ક્યાંય સાઈડમાં એવું દેખાવલું છે કે પીળા પટ્ટા મારી સુધી બેઠા હતા અને હવે છે ને એ લોકોનું કંઈક મશીન ચાલુ થઈ ગયું છે, તો પેલી ગાડી જોવું જાય છે। હવે શાયદ આના પછી છે ને આપણો જ વારો છે, આપણી આગળ કોઈ છે નહીં, આપણે જ પહેલાં છે ને ભાઈ છે ને દરવાજામાં આપણે પણ પીલો પટ્ટો મારવો જ પડ્યો, હમણાં દેખાડું તમને હું કેવી રીતે માર્યો ને। તો ભાઈ આપણે છે ને વારો આવી ગયો લાગે આ ગાડી અંદર, જો અંદર છે ને એક મોટી ગાડીનું પાર્સિંગનું કામ ચાલુ છે ને આપણે છે ને અહીંયા પાર્કિંગમાં રાખી દીધી છે ગાડી। હવે હમણાં ઓલી ગાડી થઈ જાય ને
પછી આપણને બોલાવશે. આપણી ગાડી પાર્સિંગ થઈને અહીંયા બહાર આવી ગઈ છે. જો હવે આપણને પણ જવાનું કહી દીધું. ચાલો બીજી વાત છે ને ગાડીમાં બેસીને કરશું. તો ભાઈ ત્યાંથી તો હવે આપણે નીકળી ગયા. હવે હું તમને વાત કરું તો પહેલાં તો છે ને ભાઈ તમે પાર્સિંગ કરાવો ને તો એક સારા એજન્ટ પાસે પાર્સિંગની પ્રોસેસ કરાવજો, બરાબર. પછી બીજી વાત, ફરતે પટ્ટા છે ને એ બને એટલી કોશિશ છે તમે મારી લેજો, કેમ કે અહીંયા થોડુંક છે ને મોંઘા પડશે, બરાબર. પછી અહીંયા છે ને ભાઈ સવારથી તમે આવો ને ત્યારે બપોર થાય. પહેલાં તો તમને વારો આવતા બહુ ટાઈમ લાગ્યા બેસાડે, બરાબર. પછી તમારી ગાડીને અંદર લઈ જાય ને અંદર કલાક સવા કલાક તો અંદર રાખે ગાડી, અને ડ્રાઈવરને તો કોઈને છે ને અંદર એન્ટ્રી નહીં, બરાબર. અંદર જવાનું નહીં, ડ્રાઈવરને બહાર જ ઊભું રહેવાનું. પછી ગાડી કલાક સવા કલાક પછી બહાર નીકળી જાય ને પછી બહાર આવી જાય પછી તમારે નહીં તો અડધી કલાક જેવું તો આમને ઊભું રહેવાનું. લોકો ડોક્યુમેન્ટ કદાચ કમ્પ્લીટ કરતા હોય પછી કંઈ આપણને અહીંથી કંઈ ડોક્યુમેન્ટ તો ન આપ્યા, પણ પછી એમ કહી દે કે ગાડીનો નંબર બોલ્યા સ્પીકરમાં, પછી એમ કહી દે કે હવે તમે જાઓ અહીંથી, એટલે હાલતા. હવે આપણી ગાડીમાં તો છે ને ભાઈ કોઈ જાતની કાંઈ તકલીફ થઈ નથી. હવે જેને તકલીફ થઈ હોય એને કદાચ ગાડીમાં કાંઈ ફોલ્ટ હશે, જે તૂટવાનું હશે થોડા ટાઈમ પછી, કે વહેલા અહીંયા આવીને તૂટી ગયું એવું કાંઈક થયું હોય, બરાબર. બસ એટલું આપણું હું શું કહે આપણે એક્સપિરિયન્સ છે, બરાબર. બાકી બીજું અંદર શું થાય છે ને ભાઈ એ તો અંદર કાંઈ આપણને ખબર નથી, કેમ કે અંદર તો જવા દેતા જ નથી, તો કેમ ખબર પડે. બાકી અત્યારે જો ગાડીમાં કોઈ જાતની તકલીફ મને દેખાતી નથી. મેં નીચે ગળીને જોયું ક્યાંયથી કોઈ પણ વસ્તુ છે ને કાંઈ લીકેજ નથી, એટલે કાંઈ વાંધો નથી, કાંઈ તકલીફ જેવું કાંઈ નથી. તમતારે બેફિકર થઈને આવતા રહ્યો. તમારી ગાડી ઓકે હશે તો કાંઈ વાંધો નહીં. ને મેં તમને કીધું એ પટ્ટાનું ને ખાસ ધ્યાન રાખવાનું કે જાતે કરાવી નાખો તો ફાયદો તમને જ છે, બરાબર. કાંઈ નહીં, ચાલો હવે તો છે ને ભાઈ એક આપણને લોડિંગ અહીંથી મળી ગયું છે. હવે ફટાફટ છે ને હવે ત્યાં જવાનું છે. પાર્ટી એવું કીધું છે કે ફોન આવે પછી તમે મારી પાસે આવો. લોડિંગ તો કન્ફર્મ થઈ ગયું છે, આપણે અહીંથી ભરીને જવાનું એનું. હવે જવું છે આપણે અમરેલી સિટીમાં સીધા. આપણે જે લોડિંગ કરવાનું હતું ને એ લોડિંગ એ ફાઇનલી થઈ ગયું. ચાલો તમને દેખાડું માલ કેવી રીતનું ભરાણું હોય. જો આ માલ ભરાણું છે આપણું, કમ્પ્લીટ ગાડી થઈ ગઈ ભરાઈને. બસ હમણાં અહીંથી છે ને આપણે બિલ લઈ ને નીકળી જવાના. તો ભાઈ ત્યાંથી બિલ લઈ ને હવે આપણે છે ને રાજુલા જવા માટે નીકળી ગયા. ને હવે તો કદાચ છે ને નોન સ્ટોપ જ જવાનું છે, ક્યાંય ઊભું રહેવાનું નથી, બરાબર ને. હવે રાજુલા જઈ ને ખાલી કરી નાખશું ને પછી આપણે જાફરાબાદ ભેગા થઈ જશું. તો કાંઈ નહીં ભાઈ, ચાલો તમે ત્યાં સુધી વિડીયો જોયો હોય તો પછી વિડીયોને લાઈક કરી નાખો, શેર કરી નાખો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે મળીશું પાછા ફરી એક નવા વિડીયોમાં.